અમદાવાદની આન બાન અને શાન સમા સાબરમતી રિવરફ્રન્ટમાં એક નવું નજરાણું, સરસ મજાની ક્રૂઝ અને નદીની વચ્ચે બેઠા બેઠા અદ્ભુત અમદાવાદનો નજારો, અમદાવાદના દર્શન સાથે પોતે આવી અને પોતાના કોઈ નાના મોટા પ્રસંગ હોય, ગેટ ટુ ગેધરિંગ છે વગેરે જેવા વિવિધ કાર્યક્રમો સાથે રિવરફ્રન્ટનો નજારો અને એનો આનંદ લઈ શકે એના માટે આજે ક્રૂઝનું જે આપણા ભાઈ અમિતભાઈ, ગુજરાતમાં તો આદરણીય અમિતભાઈ આપણા ભાઈ તરીકે અમિતભાઈ શાહ સાહેબ વિવિધ અમદાવાદ અને ગુજરાતને અનેકવિધ આયામોની ભેટ આપી છે. અનેકવિધ વિકાસના કાર્યો કેન્દ્રમાં બેસી અને આપણને ભેટ આપી રહ્યા છે. એવા સમયે આપણા ભાઈ અમિતભાઈ શાહ સાહેબ આજે આ ક્રૂઝનું લોકાર્પણ કરી રહ્યા છે અને એ સમયે ઉપસ્થિત આપણા રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ, મેયરશ્રી અને શ્રદ્ધેય મંચ. એક સમય હતો કે આ સાબરમતી નદીનો આખે આખો પટ એ પ્રમાણે દેખાતો હતો કે ગંધાતું એવું આ સરસ મજાની આપણી માતા સાબરમતીમાં, અને એ સાબરમતીની અંદર ક્યાંય કોઈ પણ પ્રકારનું પાણીનું વહેણ, કારણ કે સાબરમતી નદી પણ સમય જતા લુપ્ત થતી જતી હતી, પરંતુ સરસ મજાનો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે મૂક્યો. એ વખતે હતું કે આ રિવરફ્રન્ટનો આખે આખો પ્રોજેક્ટ કેવી રીતે તૈયાર થઈ શકશે, પરંતુ આપ સૌ જોઈ રહ્યા છો કે વિઝનરી નેતૃત્વ હોય, વિઝનરી સાથીઓ હોય અને અમદાવાદ જેવી તાકાતવાળી મ્યુનિસિપાલિટી, એએમસી કોર્પોરેશન અને એના થકી ગુજરાત સરકારના સહયોગથી સમગ્ર દેશની અંદર એક નવતર પહેલસમી આ રિવરફ્રન્ટ જ્યારે અહીંયા બન્યું છે ત્યારે એમાં નવા નવા આયામો ઉમેરાતા જાય છે. જોય રાઈડ, અહીંથી સીધું કેવડિયા સુધી પહોંચી શકાય અને જોય રાઈડ પણ ટૂંક સમયમાં આપણે ફરીથી ચાલુ થઈ રહી છે કે ટેકનિકલ કારણોસર થોડા સમય માટે એ બંધ થઈ હતી, એનું પણ ટેન્ડર થઈ ગયું છે અને આવતા સમયમાં ફરીથી 12મી જુલાઈએ આપણું જે સી પ્લેન જે કેવડિયા સુધી પહોંચવાનું આપણું સ્વપ્ન હતું, શરૂઆત પણ થઈ હતી, એનું પણ ટેન્ડર થઈ ગયું છે ને 12મી જુલાઈ સુધીમાં એ ટેન્ડર જે ઇન્વાઇટ કર્યા છે એ પણ ખુલવાના છે. આમ બધા પ્રકારના ત્રિવેણી સમા ક્રૂઝ, સી પ્લેન, જોય રાઇડ અને આ આખે આખો સાબરમતી રિવરફ્રન્ટ આગામી સમયમાં અમદાવાદ માટે અને ગુજરાત માટે એક આકર્ષણનું કેન્દ્ર, ગૌરવનું કેન્દ્ર બની રહે એ પ્રમાણેની આખી યોજના ગુજરાત સરકારના સહયોગથી એએમસી કરી રહી છે. અને મને લાગે છે ત્યાં સુધી આવતા સમયમાં આ રિવરફ્રન્ટ ઉપર અનેકવિધ કાર્યક્રમો અને અનેકવિધ નાના મોટા કલ્ચરલ એક્ટિવિટી પણ થતી હોય છે. સાંસ્કૃતિક કેન્દ્ર આ રિવરફ્રન્ટ આગામી સમયમાં બન્યું છે અને બનવાનું છે. ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબના હસ્તે એમના કરકમલોથી આજે આપણી સરસ મજાની આ ક્રૂઝ અમદાવાદ રિવરફ્રન્ટના પાણીમાં તરતી થશે એટલે ઘણા બધા લોકોને અને અહીંયા આ ક્રૂઝ દ્વારા નયન રમ્ય નજારો આખા રિવરફ્રન્ટનો પણ દેખાય અને પોતે આનંદથી પોતાના કુટુંબ સાથે કોઈ મિટિંગ હોય, કોઈ ચર્ચાનું માધ્યમ બનાવવું હોય તો એવું સરસ મજાનું આજે આપણને આ ભેટ મળી રહ્યું છે. ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ એક બળવાન નેતૃત્વ અને એમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના દ્રઢ નેતૃત્વથી ભારતને એક કર્યું અને ભારતને એક રાખવાની જવાબદારી જેમને અદા કરી છે એવા અમિતભાઈનું પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો. સાબરમતીના વહેતા નીરમાં વહેતી થઈ રહેલી અક્ષર રિવર ક્રૂઝ વિકાસના વહી રહેલા વહેણની પણ સાક્ષી પૂરે છે. આ ક્રૂઝનો અત્રે તકતી અનાવરણ દ્વારા શુભારંભ કરવા હવે અનુરોધ કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને.
150 પેસેન્જરની કેપેસિટી વાળી આ ક્રૂઝ 30 મીટર લંબાઈ, 10 મીટર પહોળાઈ, ખૂબ જ લાઈફ રિંગ અને લાઈફ સેફટી મેજર્સ સાથેની ઉત્તમ આધુનિક આ રિવર ક્રૂઝને લોકોને અર્પિત કરવા માટે ખૂબ ખૂબ આભાર માનીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનો. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીને આપણા સૌને સંબોધિત કરે આપણા સૌના માર્ગદર્શન માટે. આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર શ્રીમાન કિરીટભાઈ, ગુજરાત સરકારના સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, સહકાર મંત્રી જગદીશભાઈ, શ્રી હસમુખભાઈ પટેલ, કિરીટભાઈ સોલંકી, શહેર ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય હર્ષદભાઈ, જીતેન્દ્રભાઈ, અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, અમુલભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર ગીતાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ, શ્રી કેશર વર્માજી અને મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન ને ઉપસ્થિત સૌ ભાઈઓ તથા બહેનો, સૌથી પહેલા તો મારા મત વિસ્તારના સૌ નાગરિકોને અને અમદાવાદના સૌ નાગરિકોને આજ અમદાવાદને એક નવલું નજરાણું આ અક્ષર રિવર ક્રૂઝના માધ્યમથી ગુજરાત સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન આપી રહી છે એ બદલ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, આ રિવરફ્રન્ટ અમદાવાદમાં જે લોકો ઘણા વર્ષોથી રહે એમને ખબર હશે, હું 1978માં મારા ગામથી અમદાવાદ રહેવા આવ્યો. જ્યાં સુધી રિવરફ્રન્ટ પૂરો ના થયો ત્યાં સુધી કોઈ દિવસ સાબરમતી નદી જોઈ જ નથી. સાબરમતી નદીની જગ્યાએ એક મોટો ખાડો હતો અને ગંદા પાણીના ખાબોચિયા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર ભારતમાં પહેલી વાર રિવરફ્રન્ટની કલ્પના કરી, કલ્પનાનું પ્લાનિંગ કર્યું અને એને મૂર્તિમંત કરવાનું કામ પણ એમના સમયમાં પૂરું થયું. અને ધીરે 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 સૈન્ય રીતે આ રિવરફ્રન્ટ આજે ન કેવલ અમદાવાદ, સમગ્ર ભારત અને દુનિયાની અંદર જાણીતો બન્યો અને ટુરિઝમનું કેન્દ્ર બન્યું છે. શહેરની અનેકવિધ નાગરિક ગતિવિધિઓનું કેન્દ્ર આ રિવરફ્રન્ટ. નદીના પાણીના લીધે પાણીના તળ તો ઊંચા આયા જ, ઢેર સારા કેટલાય સવારે મોર્નિંગ વોક કરવાવાળા લોકો, સાંજે સિનિયર સિટીઝન, રમવાવાળા બાળકો, યુવાઓ અને અનેક પ્રકારની સાંસ્કૃતિક અને સામાજિક ગતિવિધિઓથી કેટલાય પ્રકારના પ્રદર્શનોથી આ રિવરફ્રન્ટ આજે અમદાવાદ શહેરની બંને બાજુનું સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિનું આત્મા બનીને બેઠું છે. આ રિવરફ્રન્ટની અંદર આજે એક નવી વાત જોડાવા જઈ રહી છે, અક્ષર રિવર ક્રૂઝ. આ લક્ઝરી રિવર ક્રૂઝ એ અમદાવાદ શહેરના સૌ નાગરિકો માટે એક નવલું નજરાણું બનવાનું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર કોર્પોરેશન એ ત્રણેય ભેગા થઈ મેક ઇન ઇન્ડિયા ક્રૂઝ લગભગ 15 કરોડની લાગતથી બનાવી ભારતમાં જ તૈયાર થયેલી આ પહેલી પેસેન્જર કેટામરીન છે. અને એની અંદર 2 એન્જિન સાથે સુરક્ષિત રીતે 1.5 કલાકની ડ્રાઈવ થાય એ પ્રકારની આ 30 મીટર લાંબી ક્રૂઝ અમદાવાદ સૌ નાગરિકો માટે અને અમદાવાદ આવતા દેશભરના યાત્રિકો માટે એક પ્રકારથી ટુરિઝમને વધારવા વાળું બહુ મોટું એક કારણ બનવાની છે. 165 લોકોની ક્ષમતાવાળી 1.5 કલાક અને રેસ્ટોરન્ટ સાથેની આ યાત્રા અમદાવાદીઓ જરૂર માણશે અને એનો
આનંદ પણ ઉઠાવશે. રોજ લાઈવ મ્યુઝિક અને સ્વાદિષ્ટ વેજીટેરિયન અને જૈન ફૂડનો આનંદ એ અમદાવાદીઓને મારે વધારે કહેવાની જરૂર નથી. મિત્રો, એકદમ 180 લાઈફ સેફ્ટી જેકેટ સાથે, ફાયરની સ્પ્રિંકલર સિસ્ટમ સાથે અને ઇમરજન્સી રેસ્ક્યુ બોટ સાથે આ ક્રૂઝની ડિઝાઇન નાગરિકોની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખીને કરવામાં આવી છે. મિત્રો, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી અમદાવાદના ટુરિઝમને, ગુજરાત રાજ્યના ટુરિઝમને એમને હંમેશા પ્રાધાન્ય આપ્યું અને ટુરિઝમના માધ્યમથી ગુજરાતને દેશના બેસ્ટ ટુરિઝમ સેન્ટરના નકશા પર મૂકવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું ને કેટલાય ઇનિશિયેટિવ લીધા. સૌથી પહેલા એક લાખો ટુરિસ્ટો આવે એના માટે કરોડો રૂપિયાનો નિવેશ કરી એક ઇકોસિસ્ટમ બને, બધા યાત્રાધામોને જોડવા, સરહદોને જોડવી અને એરપોર્ટ થી યાત્રાધામ સુધીના રોડ એકદમ સરળતાથી ટુરિસ્ટ જઈ શકે એ રીતના બનાયા. અંબાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલુ કર્યો. પાવાગઢના મંદિરનું 500 વર્ષ પછી ધ્વજારોહણ થયું. માધવપુરના મેળાને સમગ્ર નોર્થ ઇસ્ટને ત્યાં લાવી રાષ્ટ્રીય મેળાનું સ્વરૂપ આપ્યું. કચ્છની અંદર ટેન્ટ સિટી બનાવી સફેદ રણમાં આજ દુનિયાભરના યાત્રિકો ટેન્ટની અંદર રણની સુંદરતા જોવા આવે એ પ્રકારની વ્યવસ્થા કરી અને અમદાવાદનું અંદર કાંકરિયા તળાવ અને આ રિવરફ્રન્ટ આ બધું ભેગું કરી એક જબરજસ્ત મોટી ટુરિસ્ટ ઇકોસિસ્ટમ બનાવી. સરહદ દર્શનના કાર્યક્રમ હેઠળ નડાબેટ પર ગુજરાત રાજ્યના બધા જ યુવાઓ ત્યાં આકર્ષાઈને જાય અને આપણી સુરક્ષાની બધી એજન્સીઓને કેટલી કઠિનાઈ સાથે કામ કરે છે એનો અનુભવ એ લોકો કરે એ પ્રકારની વ્યવસ્થા કરી અને સાયન્સ સિટી, ગોટીલા ગાર્ડન, આઈસીબી ફ્લોરો ગાર્ડન, બાયોડાયવર્સિટી પાર્ક, ભદ્ર પ્લાઝા અને હવે ગાંધી આશ્રમનો પણ વિકાસ થઈ રહ્યો છે. આ સમગ્ર સંપુટ જે ટુરિઝમ માટે નરેન્દ્રભાઈએ પોતાની કલ્પનાથી ડેવલપ કર્યો એ સંપુટના કારણે ટુરિસ્ટોની સંખ્યા અને ગુજરાત રાષ્ટ્રીય સ્તર પર અને આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટોની સંખ્યા ગુજરાતની અંદર વધી છે. દુનિયાની સૌથી મોટું સ્ટેડિયમ પણ આપણા ત્યાં, એમાં અવારનવાર મેચો થાય એના કારણે પણ સ્પોર્ટ ટુરિઝમ વધ્યું અને હવે મોટી સ્પોર્ટ સિટી પણ ત્યાં આગળ આકાર લઈ રહી છે. અનેક પ્રકારના ઇનિશિયેટિવ લઈ ગુજરાતના ટુરિઝમને નરેન્દ્રભાઈએ નવો આકાર આપ્યો છે અને છેલ્લા 9 વર્ષથી દેશભરને સમગ્રતાથી દરેક ક્ષેત્રમાં દુનિયામાં નંબર 1 પહોંચાડવાની મથામણ જે પ્રધાનમંત્રીજીએ કરી છે એના પરિણામો હવે આપણને મળવા માંડ્યા છે. આ 9 વર્ષની અંદર ગરીબ કલ્યાણ, ભારત ગૌરવ, ભારત ઉત્કર્ષ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ એ સમગ્ર દૃષ્ટિથી ભારતના વિકાસને નરેન્દ્રભાઈએ એક નવો આકાર આપ્યો છે. આજે હું સૌ અમદાવાદના નગરજનોને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે આજે રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ શરૂ થઈ રહી છે એ અમદાવાદીઓ માટે અને અમદાવાદ આવતા ટુરિસ્ટો માટે ખૂબ મોટું નજરાણું અને આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. મિત્રો, મને આજે હું દૂરથી તમારી જોડે વિડીયોથી વાત કરું છું, પરંતુ હું અમદાવાદીઓને જરૂર કહીશ કે મને પણ ખૂબ મન છે કે મારા પરિવાર સાથે આ રિવર ક્રૂઝ પર હું પણ ભોજનનો આનંદ માનું અને મારા મનમાં નિશ્ચિત આયોજન છે કે જ્યારે હું અમદાવાદ આવીશ ત્યારે નિશ્ચિત રૂપે રાત્રિનું ભોજન આ ક્રૂઝ ઉપર લઈ સૌ અમદાવાદીઓની સાથે ક્રૂઝનો આનંદ માણીશ. અંતે મેયર સાહેબને, મુખ્યમંત્રીજીને, ઋષિકેશભાઈને સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. આ એક નવી શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે એ દેશભરના ટુરિસ્ટોને આપણા ત્યાં
આકર્ષવા માટેનું બહુ મોટું કારણ બનવાની છે. સૌને અભિનંદન. વંદે માતરમ. ભારત માતા કી જય. અમદાવાદ અને અમદાવાદીઓ માટેની આપની સંવેદના અને આપની વિકાસ પ્રતિબદ્ધતા માટે ખૂબ ખૂબ આભાર માનીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનો. જનહિતનું સતત સ્મરણ રાખીને સુવિધાઓનું વિસ્તૃતીકરણ કરીને કેન્દ્ર સરકાર સતત આ અમદાવાદ શહેરમાં પણ વિકાસના અનેક ચરણો સર કરી રહ્યું છે. ત્યારે આવા આ મહામૂલા અવસરે આપણી વચ્ચે મંચ પર બિરાજમાન સર્વે માનવંતા મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ. આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. અક્ષર રિવર ક્રૂઝ આજે અમદાવાદને આ નવલું નજરાણું મળ્યું છે ત્યારે સર્વે અમદાવાદીઓ નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. અને હવે માનવંતા મહાનુભાવો રિવર ક્રૂઝની મુલાકાત લેશે અને તકતી અનાવરણ કરી અને અક્ષર રિવર ક્રૂઝની મુલાકાતે માનવંતા મહાનુભાવો પધારશે. ધન્યવાદ. Thank you.